તો છે ને અડધાના ટાણે ઉઠ્યો 9 વાગે. 9 ને તો વાગ્યા તો કેટલા વાગ્યા? એ વાગ્યા તો ખરી ને. હે આગળ બ્રશ કરી હે. મારે આ બધું હું કરવું. હું કઈ મસ્તી ન કરું, મગજમાં કઈ ન હોય. કાં હોય? નીંદરમાં હજે 9 સાડા 9 થયા. તે ઉઠાડ્યો તો. હા હજી રામ રામ તારા બધાયની કી બધાય મજામાં ને? તો બ્રશ કરી લ્યો. ક્લોઝ અપ મને આ બહુ ગમે. આજ લેવી છે વધારે તો. મને આજ ગમે ક્લોઝ અપ ને. કિયામાંથી જોતા ખાવું બોલ્યું અહીં સુપરે ખાવું બોલ્યું કરી નાખ્યું મન ન ગમે. તો તમે કામ કરો ક્લોઝઅપનું. એમાં સિપરે ને જ કાઢવાનું હોય, અડધું ન નાખી દેવાનું હોય કંઈ. કાવાની કિંમત 40 રૂપિયાનું હોય. હા 40 રૂપિયા મુફત આવે છે. નળ કઈ ચાલુ રાખે ને કે ગરમ પાણી ભરો? પેલી છે ટાટે પાણી તો એટલું ચાલુ કરીને ગરમ નહીં થાય એમાં. જેટલું થયું. તો હાલો બ્રશ કરાવ્યો જા. શરદી ઉધરસ થયા કે કાં? તો ઈ ગજબ હે ગજબ. જાઓ તો બ્રશ કરાવો જાવ્યો. હજી તો વિસાય હે જાવું કે ન જાવું કે ન જાવું ને. મેં ઉઠે થોડીક વાર બેહું. એવું હા તે તો જાઉં તાણે મોજ ફેસ દેખાડો ઉઠે क्यों है इधर 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 दिखाओ. मजा આવે ખિસકાવાની આને હવાર में. દાળ ભાત બનાવવાના, દાળ નાખવાના. અને આજે નીલમના લુક ઉપર કોઈ ચોમાં આ ચશ્મા પહેર્યા. ऐसे ना निकले दाना अंदर बखा થોડુંક મીઠું નાખે તો કઈ મણિથઈમાં કઈ ખબર ન પડે. માખ્યું તો જો થયું ગામડામાં માખ્યું ને બહુ વધારો તો હાવ આખું ઉપર ચિત્ર નાખ્યું હોય એટલે હમણાં જ જોયું હતું. એક્સપેરિમેન્ટમાં તો હું જ છે. પછી એક સાકુડી કાઢવી જોઈએ છે ને હું બનાવવા સંભારો બટેટાનો સંભારો બનતો અહીં તું કામ હાવ કાઢો કોઈ દી ના ટાટાપુરની જીકા કામ નવી રેસીપી નીલમની કપ બહુ થઈ જાય. એનો ઈલાજ તમને કઈ ખબર હોય ને કપનો તો જરાક અમને કમેન્ટ કરજો ને કાં તો ડીએમ કરજો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. નંબર એ મારા હે એમાં દીધેલ. મને કફ વધારે થાય કંઈ ખાતી ને કહ્યું તો એ કફ તો થાય જ કાં હોય.
કમેન્ટ કરજો કોઈ ખાધો બટેટાનો સંભારો. ને એક્સપેરિમેન્ટ અર્જન ઉપર કરીએ. પેલા તમને શીખવાડો પછી બીજા બધા. જેને ખાધું હોય ને એને તો ખબર છે કે ઠીક અસલ બને. ટમેટાનો સંભારો એક બનાવવો મારે. એની રેસીપી હું તમને જરૂર કે ટમેટાનો સંભારો કેવી બને ઈ. બટેટા ફોલવા જ પડે. બટેટા ફોલવા પડે. કઈ ને કેવું બનાવે અર્જન ઉપર કેવું એક્સપેરિમેન્ટ કરે અસલ જ બનાવવું. જોઈએ તો. ચાલો ઠીક આવું ચિપ્સ કટ કરી લેવાના. એ કાઢી અરે તેલ થઈ જાય ને બસ નાખી દઉં. 1 ચમચી ચટણી, 1 ચમચી हल्दी और 3-4 चमची नमक. थोड़ा सा नमक डालना है, थोड़ी सी वघारनी हींग और हो गया. अब इसको तेल में फ्राई कर देना. आवड़े नहीं बोलता માથું ફેર્યું કે વાત પૂછો. અમે હાલે એક મરસા નથી ને બહાર છે કઈ મરસા એક નથી. ચલો તેલ તો થયું એ નાખી દઈએ બટેટા. આ ફોન પડી ગઈ. નવો થઈ ગયા તો હા એવાણી કામ કરવાનું હોય ને ફ્રાય કરવાના. પછી સંભાળો છે ત્યાર ને હા આગળમાં દાળ બાફવા મળે ને દાળ ભાતનો પ્રોગ્રામ છે. મારો સંભાળો થેગો રેડી. જેવો કે કામ કરે થેગો થોડો ઠંડો તો જેવા કે કાવો થેગો અસલ મજાનો. તમે એકદમ ટ્રાય કરજો. બાકી હું તો એક્સપેરિમેન્ટ કર્યા.